અમદાવાદમાં આરોગ્ય અધિક સચિવ દિનેશ પરમાર અને નિવૃત્ત દિન ગિરીશ પરમાર લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. ફરિયાદી તથા સાથી ડોક્ટર પાસે 30 લાખની લાંચ માંગી હતી. પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરની અમદાવાદના સાબરમતી આશ્રમમાં અચાનક તબિયત લથડી હતી. કાળઝાળ ગરમીને કારણે તે બેભાન થઈ ગયા હતા. રાજ્યમાં પોલીસ વિભાગમાં વધુ એક બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે. 182 બિન હથિયારી પીએસઆઈની ટ્રાન્સફર કરવામાં આવી છે, જેમાં અમદાવાદ શહેર તેમજ ગ્રામ્ય અને રેલવે વિભાગમાં ફરજ બજાવતા 25થી વધુ કર્મીઓની બદલી કરવામાં આવી. આરબીઆઈએ સતત બીજી વખત રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ સાથે રેપો રેટ ઘટીને 6% થઈ ગયો છે. ભારતીય રિઝર્વ બેંકની એમપીસી બેઠકના પરિણામ આવી ગયા છે અને લોન લેનારા લોકોને મોટી રાહત મળી છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ ગ્લોબલ ઇકોનોમિક ટેન્શન અને ટ્રેન્ડ વોર પર ચિંતા જાહેર કરી છે. મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રીનો એક વિડીયો શેર કરીને ટ્રમ્પને ઇશારામાં મુક્ત વેપારનો સંદેશો આપ્યો છે. બુટીક સાંસ્કૃતિક વ્યૂહરચના કંપની ફોક ફ્રીક્વન્સીએ જણાવ્યું કે 2030 સુધીમાં ભારતની વસ્તી અડધાથી વધુ મધ્યમ વર્ગ હશે, જે વપરાશને જરૂરિયાત આધારિત અનુભવ પ્રથમ તરફ ખસેડશે. પૂર્વ બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પોતાની ફેમિલી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરતા દેખાઈ રહ્યા છે. પોતાની વાઇફ અંજલિ તેંડુલકર સાથે અને દીકરી સારા સાથે કાઝીરંગા નેશનલ પાર્ક પહોંચ્યા હતા. પીઢ અભિનેતા મનોજ કુમારના નિધન બાદ ફિલ્મ ઉદ્યોગમાંથી વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સલીમ અખ્તરે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ભારત પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા 26% ટેરિફની અસરને લઈને મોટો દાવો કર્યો છે. કહ્યું છે કે ટેરિફને પગલે ઝડપથી બદલાતા વૈશ્વિક વેપાર પરિદૃશ્ય છતાં ભારતના આર્થિક વિકાસને અસર થશે નહીં.